એક ગામમાં 4-5 સાધુ આવ્યા. સોરા પાસેથી નીકળ્યા. સોરા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલા જાવ, છેલ્લું એક ઘર છે ને, અહીંયા બધા સાધુ બાબા બધા આવે. ગયા એટલે એ કે અમારે હરિહર કરવું છે. પતિ પત્ની બે રહેતા હતા. ત્યાં જઈને કીધું કે અમારે હરિહર કરવું છે. કઈ વાંધો નહીં બાબુ, બેવો. એ કે રોટલા બનાવી દે. કે ના, તમારા ઘરના ને કહ્યું કે બહુ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો, અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. એટલે બેન ગામના કુએ પાણી ભરવા માટે ગયા. બેન હરખાતી પાણી ભરવા જતી હતી. ત્યાં જઈ અને બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને બાપુ માથે હેલ મૂકીને દીકરી હાલી આવતી. હરખાતી આવે છે, અમારા ઘરે સાધુ આવ્યા, અમારા ઘરે સાધુ આ જમશે, આજે અમે ધન થઈ ગયા. એમ કરતી દીકરી હાલી આવતી હતી. માથે પાણીની હેલ છે. રસ્તામાં એક કેળામાં પ્રસંગ બન્યો. એક નાગ અને નોળિયો બાંધતા હતા અને બેન ઉભી રહી ગઈ. નોળિયાએ નાગને મારી નાખી. નોળિયો વિયો ગયો અને ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને, હમણીનો શિકાર છે. એટલે ઉપરથી જબાન ઝાંકલીને પડી અને વચ્ચેથી નાગને ઉપાડી અને ઉડી. એ મોઢું અને પૂંછડું બે લબડતા હતા ને, મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે ને, હેલમાં પીડ્યા. એ બેન ને ખબર નથી. બેન હરખાતી ઘરે આવી. જો આ ધાર્યું ધણીનું થાય, આનું નામ. આપણે કરવા જતા હોય હારું કઈક ઊંધું થઈ જાય. ઘરે આવ્યા અને ફળિયામાં સાધુ બેઠા છે, એનો ઘરવાળો બેઠો છે. બધી વસ્તુ આપી અને અહીંયા વચ્ચે હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ, અબોટ બેડું પાણીનું, આમાંથી તમે રસોઈ બનાવી જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને બાપુ 5 સાધુ જમ્યા અને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું છે, ચોખ્ખું પાણી છે, એમના હાથે રસોઈ બનાવીને બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે. લખવું કોના ખાતે? આ મર્યા લખવું તો પડે ને કોકના ખાતે. આમાં નોળિયો દોષિત નથી, નાક દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તો આ 5 મહિને લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈને કીધું કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે લખવું કોના ખાતે? કે નોટ ને પેન લઈ લે, હાથ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. સોરા પાસેથી નીકળ્યા. કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? કે હાલા જાવ, આમ કાલ 5 ને મારા સાથે તમારો વારો. ભગવાન કે લઈ કામના ખાતે, ભલે આવડા ભોગવે. ઈ કેમ કર્યા એ મને ખબર છે, આમને ખબર છે કે લખ ભલે ભોગવે. કોકના વંટોળિયા આપણા પગમાં ગરી જાય. એટલે કીધું અનસમીન ઔષધિ, ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા બાપુ કોઈની ન કરો ને તોય ભજન થઈ જાય. આપણે નવરા પડ્યા એટલે વાત જ ઈ કરી. ખરેખર એક આ તમને જોવો તો ખરા, આ એક કાચના કચકડાના રમકડાની કરામત તો જોવો. માણસનું નોલેજ કેવડું. મને એમ થાય કે આ લોઢા એટલા ઉડાડી શકે છે, પણ આ ભગવાનને ન મેળવી શકે. એ પ્લેન બનાવવા છે, પણ કે ભગવાનનું કઈ કામ નથી. ભગવાન નથી જોતા કોઈ. એક ઓલા મોબાઈલમાં તમે જોવો ને, મોબાઈલમાં અમે તો આ ગાડીઓ લઈને જાય ને, એટલે રસ્તો ન જડે હોય ને, ઓલું લોકેશન નાખ્યું. એટલે લોકેશન નાખ્યું હોય ને, એમાં ઓલી રહી બોલતી હોય મારી છોકરી, આગળ જઈને ડાબી બાજુ વળજો, પછી ચક્કર આવે ત્યાંથી જમણી બાજુ વળજો. અને વળવું જ પડે, નકર ખાઈડમાં જાય. ત્યાં હારું આપણને એમ થાય આવડું એક કચકડાનું રમકડું છે, એનું આખી દુનિયા માને છે. હગા બાપનું છોકરા નથી માનતા. નથી લાગતું આપણને? હવે આપણને એમ થાય કે ઈ એક મોબાઈલ એમ કે આમ જઈને ડાબી બાજુ વળજો અને ન મળી તો સીધા ખાઈટમાં જાય. તો આ બાપા કે આ ન કરાય ને, પછી આપણે કરીએ તો આપણી ગાડીઓ ચા તો ઈ નથી ગમતું. બોલો, નકર આ મોબાઈલ કે ને કે ડાબી બાજુ વળો એટલે વળવું જ પડે, નકર તેમ ગોતાય ન જડો. ઈ રમકડું કે ઈ કરે છે બાપુ. જીવતા જાગતા મા બાપે આપણો હોશિયાર કર્યો, આપણને લાલન પાલન કર્યું, ભણાવ્યા, મોટા કર્યા, લગ્ન કર્યા, તોય હારા ઈ મા બાપ કે કોઈ કરવું ગમતું જ નથી. શું આપણે વાત કરી? બોલો, મને તો એમ થાય કે પેલા તો આપણા બાપા સામે ઊભું ન રહેવાય. ઊભું હાવ તમને કહું, અભણ હતા ને, આપણે ભણેલા હોય ને તો મા બાપ સામે ઊભું ન રહેવાય, કે પરોણા ખેંચે. હવે અત્યારે તમને કહું
એક નહીં જેવી વાતમાં એમ કહે ને કે બેટા ભણવામાં ધ્યાન રાખ, મોબાઈલમાં નકરો ન પડે ત્યાં તો હારા કેનાલમાં ધૂપકો મારી દે, આખા કુટુંબને રોતા કરી આટલી સહન કરવાની શક્તિ નથી. આમ બધાને જોવામાં બાબુ આખી દુનિયા બાબુ આમ ધામ ને ઠામ છે, પણ માલપા બધે ભડકા છે. માલપા કોઈ હક નથી. તમે જો એમાં 90% માણસ તો દવા ઉપર જ જીવે છે. રોજ કે મારે એક ટીકડી લેવી પડે. દવા શું જિંદગીને કરવાની. ઓલા તો આપણા ગયડા ભલામણા કેવા તંદુરસ્ત, અને તમે જુઓ કેવું ખડતર શરીર, કેવા કામ કરતા હતા. અત્યારે કઈ કામ નહીં. બેનું કે ઘરે નોકર રાખો, આપણે રાંધવાની તેવું જ નથી. તેમાં ઢીસણ દુખે બધા, કેડું દુખે, ઢીસણ દુખે જ પણ કઈ કરવું જ નથી. નકરા હાથા નો દુખે, કરવું જ નથી, કોઈને કામ જ નથી કરવું. અને બેઠા બેઠા બાબુ રોગના જ ઘર થાય. શરીર યા ને રોગ જ થાય, એમાં બીજું કઈ નહીં. શરીરને જેટલો તમે પુરુષાર્થ આપો, જેટલો તમે વ્યાયામ આપો ને, એટલું જ શરીર તમને સાથ આપે. એટલે હવે અમારા આના ભાઈએ ઘણી બધી મને ફરમાઈશ આપી છે. આમાં મારો લો પટેલ રામદેવજી બાપાના પાઠની વાત કરી છે. જોકે રામદેવજી બાપાના વંશજ હમણાં પધાર્યા, એટલે આપણે રામદેવજી બાપાની વાત થોડીક લઈ લઈએ કે પાઠની પરંપરા છે ને, એ તો બાપુ મહાપુરુષો તો એવું કહે છે કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. કારણ કે આમાં શું હોય કે અમુક વાતો બાપુ અમને કરતા થોડીક શરમ આવે. કારણ કે અત્યારની ભલે ભણેલ ગણેલ વસ્તી છે, એજ્યુકેટેડ વસ્તી છે, પણ અમુકને હજી ખબર જ નથી કે આપણે વાત સાંભળી છે. આની સામે આપણે સવાલ, અમને એક જગ્યાએ કીધેલું આવું, એ કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તો એ કે પાઠ ને રાખ્યો તો ક્યાં? મેં કહ્યું તું તારા બાપા બે તો હતા. કારણ કે આ સમજણ વગરની વાત છે. સમજણના ઘરમાં ન આવે ને ત્યાં સુધી તમને વાતની મગજમાં ન બે. કારણ કે પાઠની પરંપરા આખી જુદી છે. પાઠ તો પાઠ જ છે. કારણ કે રામદેવજી બાપાના સાનિધ્યમાં કોઈ રહેતા હોય ને રામદેવજી બાપાને કંઈક જો સમજી શકતા હોય ને એનું કંઈક ભજન કરતા હોય, એને થોડીક બાપુ આમાં અમુક ટકા ખબર પડે. બાકી પાઠ છે ને આપણી ગત ગંગા જેને કહેવાય, સત્ય સનાતન ધર્મ. જેસલ તોરલ ઉપાધે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. એમાં સ્ત્રી હતા, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, પૈસાદાર હતા, અને રાકાય હતા, હિન્દુ હતા, મુસલમાને હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. આ બલિ રાજા વખતે બાપુ બધું બંધ કરવું પડ્યું. આખી દુનિયાને ખબર છે. પહેલો પાઠ પ્રહલાદે કર્યો, બીજો પાઠ હરિચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો, અને ચોથા યુગમાં બલિ રાજાએ કર્યો. અને બલિ રાજા વખતે બંધ થયું. રામદેવજી બાપાને અવતાર લેવાનું કારણ આવડો આ જ હતું. આ સાંભળેલી વાત છે મારી પાસે. રામદેવજી બાપા હતા ત્યારે હું નહોતો. હા, પાછું કોઈ એવું કઈ મારી ઉપર શંકા ન કરતા. મેં સાંભળેલી વાત સંતો ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ બલિ રાજા વખતે પાઠ બંધ કરી દીધો, તો કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એટલે મારે આ જન્મ લેવો છે, પણ જન્મ લેવો ક્યાં, એવું ઘર તો હોવું જોઈએ ને. એમાં અજમલ રાજા દ્વારિકામાં કાયમ જાતા હતા. દીકરાની ખોટ હતી. એ અજમલ રાજાનો કૃષ્ણ પરમાત્માનો ભેટો થઈ ગયો, અને ત્યાંથી વચન આપ્યું. અને રામદેવજી બાપાને આવવાનું તો હતું જ કૃષ્ણ પરમાત્માને. એ કૃષ્ણ પરમાત્મા પોતે જ રામદેવજી બાપા. અને એ જન્મા ને પછી એમને જ આ બાપુ પાઠની પરંપરા ચાલુ કરી. અને એને કીધું એ કે ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમે આ રામદેવજી બાપાની વાણી કરી એટલે અમને પૂરેપૂરો ભરોસો હોય કે અહીં ક્યાંક બેઠો હોય. તમે ન માનો એ તમને મુબારક. રામદેવજી બાપા છે ને એમાં એ જન્મા ક્યાં વિયા ક્યાં આવ્યા તમે જોવો. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય, એવું એક ગામ નહીં હોય. મીરાબાઈ જન્મા મેવાડમાં અવતાર્યા આય, કૃષ્ણ પરમાત્મા જન્મા ગોકુળમાં અવતાર્યા આય. આપણી ધરતી બાપુ પવિત્ર છે. આપણી આ ધરતીમાંથી કોઈ કપાતર પરજા પાકે ને થાય આપણને એમ થાય કે મને ભગવાનને લઈ વિચાર કરતો હોય કે અહીંયા મેં જન્મ લીધો, અહીંયા આવી પરજા. રામદેવજી બાપાની બાપુ
હું પોતે મારી વાત કરું તો હું મારા થાનની બાજુમાં ચોરવીરા રામ ટેકરી છે, ત્યાં રામદેવજી બાપાનું મંદિર છે, ત્યાં હું 29 વર્ષથી જઉં છું. દર અંજવાળી બીજે હું અહીંયા જ હોય. મને અત્યારે ઘણા બધા ફોન કરે, અંજવાળી બીજે નાના મોટા પ્રોગ્રામ હોય, મને ઘણા બધા ફોન કરે, પણ હું એમ કહું બીજના દિવસે હું નહીં આવું. હું મારી વાત કરું તો હું મારા થાનની બાજુમાં ચોરવીરા રામ ટેકરી છે, ત્યાં રામદેવજી બાપાનું મંદિર છે, ત્યાં હું 29 વર્ષથી જઉં છું. દર અંજવાળી બીજે હું અહીંયા જ હોય. મને અત્યારે ઘણા બધા ફોન કરે, અંજવાળી બીજે નાના મોટા પ્રોગ્રામ હોય, મને ઘણા બધા ફોન કરે, પણ હું એમ કહું બીજના દિવસે હું નહીં આવું. કારણ કે મારી આ દુનિયામાં બાપુ જો મને આ દુનિયા ઓળખતી હોય તો રામદેવજી બાપાનો જ પ્રતાપ છે. કારણ કે હું ટીંગાઈ રહ્યો અને મારો ઇતિહાસ મેં હમણાં કીધું મારો ઇતિહાસ ખરાબ, અને આપણો કોઈ બાપુ આપણું હગું નહોતું. આ પહેરેલા કપડા આપણા હગા નહોતા, ને આપણા આમાં હાલ્યા આવતો એની રસ્તો મૂકી દે, તેથી બાપુ આપણો કોઈ ધણી નહોતો, તેથી એને આપણી આંગળી પકડી છે. અને આ દુનિયામાં અત્યારે મને હજારો લાખો માણસો મને બોલાવે છે, એ પ્રતાપ રામદેવજી બાપા. રામદેવજી બાપા તમારી સુરતા હોય ને બાપુ, તમારું જિંદગીમાં તમારું નામ જો ટોચે ન પકડે તો રામદેવજીનો કોઈ ઓળખે જ નહીં. એટલે રામદેવજી બાપાનો એક હેલો લઈ લો, હેલો એની 2-3 કડી લઈ લો. કારણ કે આમાં શું છે કે અમુક પાછું મેં કીધું ને કે આપણને સમજણ નથી શબ્દોની, આપણને મંથનની ખબર નથી. એમાં હેલામાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રા થાય, એવું આવે ને તો હુકમ નથી આપણો. અત્યારે જાઓ તો અહીંયા શું દરવાજા બંધ હોય? અહીંયા તો એ રાહ જોવે છે જયારે આવું હોય ત્યારે આવે. પણ એમ નથી, એમાં એવું કીધું છે કે હું કામ કરો ને તો જાત્રા થાય. તમારામાં જે હું પડ્યું છે ને એ જો વ્યુ જાય ને તો જાત્રા થાય. હું અને મારું મનનું કારણ છે, ગંગા સતીની વાણી કહે છે. હું મટી જાઉં, તમે મટી જાઓ ને તો બાપુ સ્વર્ગમાં જ બેઠા છે, ઈશ્વર ભેગા જ બેઠા છે. એટલે એક વાણીઓ અને એની સંતાન નહીં, અને એને ભગવાને સંતાન આપ્યું, રામદેવજી બાપાની ટેક રાખી, અને ભગવાને એને દીકરો આપ્યો. અને પછી 2 માણા, તેથી તો બાપુ વાહનનો જમાનો નહોતો, હાલીને જાત્રા કરવા માટે જાય છે. અને પછી રસ્તામાં ચોર મળે છે, વાણિયાને મારી નાખે છે, પછી અબળા પોકારે છે, રામદેવજી બાપા આવે છે, એને જીવતા કરે છે. ને બધું પ્રમાણ વાળી વાતો છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે રામદેવજી બાપાએ તો અસંખ્ય પરચા પૂર્યા છે, અને આજે પૂરે છે. તેથી પૂર્યા તેમ નહીં, આજે પૂરે છે. તમને ભરોસો વિશ્વાસ, રામદેવજી બાપુ પ્રગટ પીરાણું છે. આપણી જ્યાં જ્યાં દેહણથી ગયું છે, હરિહરના વાવટા ફરકે છે ને ત્યાં બાપુ બધી પીરાણાનો પ્રતાપ છે. પણ આપણી ધરતી છે ને બાપુ સંતોની ભૂમિ છે. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, કાયા જેની કુબડી પડસંદ, જેના પ્રાણ સંત સુરા નીકળાવતી હોરટ રતનની ખાણ છે. એવા મહાપુરુષો, એવા સુરવીરો, એવા બારવટિયા, એવા દાતારો, એવા જતી, એવા સતી બાપુ આ દુનિયામાં થઈ ગયા. અને એ ધરતીની બાપુ તાકાત. મેં તો ખટારો 20 વર્ષ આંકો દુનિયામાં રખડી આવ્યો બાપુ, પૈસાથી ખાવા નથી દેતા. સારું આપણા સાધુ મફત ખવડાવે. એ ભૂમિ છે આપણી કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠું હોય, હરિહર ની હાકલવું પડે, બસો ઠલવાય, કોઈ નો કે અમને ખાવા ન મળ્યું. કેવું ભજન છે! અરે બાપુ ભરોસો હોય ને તો મારો નાથ તમને કીડીથી માંડીને હાથી સુધી જો બધાના પેટ ભરતો હોય ને આપણું ન ભરે. પણ ભરોસો નથી. ભરોસો હોવો જોઈએ. મારો નાથ બાપુ છે ને જેને મોકલ્યા છે ને એને બધાની ચિંતા હોય જ. પણ આપણે ઠેકડા મારી છે, મેં કર્યું. તો જાવ ત્યારે લેતા જાજો ને બીજા વાપરશે. કાંઈ છે નહીં. 2 ખેતરવાની માથે આ બધી ફરમાઈશ આવી છે ને, એક બે વાત કરી દઉં પછી હું મારી વાણીને વિરામ આપું. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, મોરલો. અને આ કોયલ બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ એને ખબર નથી, મોર બોલે છે. એને ભાડ્યો જ નહોતો. વરસાદ ઝરમર વરસતો હતો અને કોયલ બેઠી વિચાર કરતી હતી કે આ કોણ બોલતું છે, મારે એને જોવા જવું છે. પણ વરસાદ રહી જાય ને તો પછી જવું જોવાય. મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલ ની કહું મડી તૂટવા હોય કે આમાં જો કેવો સરસ મજાનો અવાજ આવે છે, પણ એ કે વરસાદ રહી જાય તો મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. મનથી વરી ચૂકી.
ઘડીક થયો ને વરસાદ રહી ગયો, કોયલ બનાડી ઉડવા જતી સૌ પરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. કોયલ અહીંયા આવીને આમ ઘેઘોર આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઘોડ પાસે જઈને કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતી. શું કામ છે? કોયલ ને બાપુ વાટી હોય તો લોહી ન નીકળે, એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ આને કંઠ કેવો એને ખબર જ નથી.